મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોરિડોરના ખાતમુહૂર્ત બાદ અંબાજીમાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું. ગબ્બર તળેટીમાં વહેલી સવારથી જ 4 દુકાનો તોડી પાડવામાં આવી. હાઈકોર્ટ દ્વારા સ્ટે હટતા દુકાનદાર કેસ હારી જતા દુકાનો જમીનદોસ્ત થઈ. ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. અંબાજીમાં વિકાસના કામો હવે ઝડપી ગતિ પકડશે તેવી શક્યતા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા વિનય સિકરવાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી વિનય, ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે, શું વિગત? જે ચોક્કસપણે આપણે વાત કરીએ કે જે રીતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે આવ્યા હતા, તે ગઈકાલે મુખ્યમંત્રીએ જે લોકાર્પણનું ઓપનિંગ કર્યું હતું, જે ખાતમુહૂર્ત કર્યું હતું, તે બાદ હવે આજથી જે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ને ઝડપથી જે કામગીરી જે શરૂ કરવામાં આવી છે, જે ઝડપથી પતે તેના માટે હાલથી હવે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. અને જે રીતના વાત કરીએ કે જે ગબ્બર વિસ્તાર છે, તે ગબ્બર વિસ્તારથી અંબાજી મંદિરનો જે કોરિડોરનો ફેઝ 1 નો જે પ્રોજેક્ટ છે, તે પ્રોજેક્ટનું આવતીકાલે જે લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેની આજથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને જે ડિમોલિશનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે બાદ તેનું બાંધકામનું કામ શરૂ થાય તેના માટે પોલીસ તંત્ર તેમજ તંત્ર વિભાગ દ્વારા હાલમાં જે કામગીરી શરૂ કરવામાં આવી છે. જી વિનય, વિગત બદલ આપનો આભાર.